કિપિંગમાં તમે ફોડી લો, બોલિંગમાં આપણે આપણું જોઈ લઈએ, બરાબર? વિશ્વાસ ફાઇટર, વિશ્વાસ ફાઇટર, વિશ્વાસ ફાઇટર. ગુડ મોર્નિંગ એવન નાઇસ ડે. કેમ છો તમે બધા? મજામાં છો? હું છું તમારો પ્રશાંત મિસ્કિન ને મિસ્કિન વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારે નીકળી ગયા બહાર યાર, કેમ કે 6 દિવસની આજે થશે મહાકુંભ પ્રારંભ, બરાબર? તો મારો ફ્રેન્ડ મને મૂકવા આવી રહ્યો છે, કેમ કે જસ્ટ અમે લોકો નીકળવાના છે હમણાં જ. બધા વેટ કરી રહ્યા, કેમ કે આજના ડેટથી તમને ખબર જ હશે ઓલરેડી કે ક્યાં જવાનું અમારા લોકોને અને કઈ રીતનું હોય પ્લાનિંગ. એ બધા તમે મારી જોડે જોડા રહેશો તો જ તમને આઈડિયા આવશે. ગુડ મોર્નિંગ બ્રો. લે ગુડ મોર્નિંગ એમ કહું. અલા ચડ્ડા ધારી. તો નીકળી ગયા છે ભાઈ અમે લોકો કલ્પેશભાઈને લેવા માટે, કલ્પાને લેવા માટે, પૈસાના કલ્પેશને લેવા માટે. અને સચિન જયસ્વાલ કરીને એક ભાઈબંધને મારો, એને લેવાનો વચ્ચેથી ડ્રોપ કરીશું. અને આ મારો ફ્રેન્ડ અમને મૂકવા આવે છે. અમારે જવાનું હોય પ્રહલાદનગર. બહુ બધા ત્યાં ઇન્ફ્લુએન્સરો આવીને ઊભા છે, થોડીક રાહ જુઓ. અને આથી બહુ મજા આવવાની છે ભાઈ, કેમ કે એટલી બધા ઇન્ફ્લુએન્સર, 100 ઇન્ફ્લુએન્સર ભેગા થવાના. એટલે વિચારો 100 ઇન્ફ્લુએન્સર ભેગા થાય એટલે શું થાય, બસ રાહ જુઓ તમે ખાલી. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા છે હોટલે. અને વિશ્વાસ ફાઇટરનો રૂમ નંબર કયો છે સાહેબ? 204. આ રીતની લિસ્ટ છે એમ ને? એટલે અમારે વિશ્વાસ ફાઇટરમાં જો આટલા જણ ને આ રીતે લિસ્ટ બનાવીએ. સારું મેનેજમેન્ટ તો સારું કર્યું છે. એપી હે. શું લખવાનું અહીંયા કંઈક મને જણાવશો? કેમ કે હોટલમાં કોઈ જે સારું નહીં યાર. સાચું કહું યાર, એન્ટ્રી કર્યા વગર અંદર આવવા ના દેતા કોઈને. હું શું કહું, એન્ટ્રી કર્યા વગર અંદર આવીશ મારા ભાઈ. બીજે માળે જવાનું ને 204 માં. તારે કયો રૂમ નંબર આવે? શાંતિ રાખ, હું જાઉં ભાઈ, ઘરે ઊભી નહીં રહેવા. અને એમ નહીં, ચોથા માળ એવું ના ચાલે મારા ભાઈ. પેલા બીજે માળા આવશે. પેલા તો બીજે માળા જ આવશે પબ્લિક. વાંધો નહીં. હે ઓકે, પાણી મોકલાવડાવી દો ખાલી. એસી નો રિમોટ બીમોટ, વાઈફાઈ નું બધું પાછળ લખેલું જ છે. ઓકે, બધા નંબરો શું કયા નથી. કિચન નો, રિસેપ્શન નો, હાઉસકીપિંગ નો, કિચન નો બધો નંબર છે તમારો. ઓકે, થેન્ક યુ સો મચ બ્રો. પાસપોર્ટ બી છે, વાઈફાઈ નો પાસપોર્ટ. ઓહો, થેન્ક યુ સો મચ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો અમારા હોટેલે હું પહોંચી ગયો. તમને હોટલનો વ્યૂ બતાવું. મારી જોડે એક મારો ફ્રેન્ડ રહેવાનો છે અહીંયા. ઓ માય ગોડ, કયો રૂમ કુદે. ઓહો હો, એસી બેસી બધું જ છે ભાઈ, એટલે કોઈ પ્રોબ્લેમ આવે એવી છે નહીં. વાઈફાઈ બહુ થઈ ગયું યાર. આટલું તો આપણને બહુ થઈ ગયું જિંદગીમાં. આટલું તો બહુ થઈ ગયું. મોજ કરીશું આજનો દિવસ. ખાલી બૂમ પડાવવાનો હોય બસ. રાજવન બહુ મજા આવશે ભાઈ. કેમ કે આટલા બધા ઇન્ફ્લુએન્સર ભેગા થશે. હજુ તો થયા જ નથી. હજુ તો 10 હમણાં વાગ્યા, 10:30 થઈ ગયા. 10 કોઈ દિવસ અમારા ટાઈમ પહોંચતા નહીં, તમને એ તો સારી રીતે ખબર છે. તો ફાઇનલી અમે લોકો આવી ગયા ટેરિસ પર. હા મારા ભાઈ, ફરી એકવાર એમ કે પબ્લિક ને બતાવો. હાઈલાઇટ કરીને આવો. હા, ટી-શર્ટ બી કઈ મૂવી જોવા ગયા હતા ત્યારે મારા આઈફોન. તારું મૂવી જોવા આવ્યા હતા. હું તને ફોટો બતાવું. વાત તો સાંભળ, અફઝલે કેસરી કલરની ટી-શર્ટ. પણ અમને લોકોને એવું હતું કે મને નહીં ખબર કે આવા કપડા પહેરીને આવવાના. અમે એકબીજાને પેલા મોઢા જોવાની પેલા કપડા જો મેં કો અફઝલે આ મેં કો કે આવા પહેરી. મારા આઈફોન 11 છે, સસ્તો ફોન છે. અને આવું કવર લઈ આલજે ને મને. અરે મારા ભાઈ, આપડા લાલ દરવાજા વાળી 100 રૂપિયા વાળી લઈને. મારે નહીં જોવાનું, બ્લોગમાં બોલે લઈ આવ. અરે ચોક્કસ મારા ભાઈ, તું મને ખાલી કહી દેજે ને કહું. આ કહી દીધું ને, કહી દીધું બધાની સામે. મને કવર લઈ આલ, ક્યારે લઈ આવીશ બોલો. તું કે ક્યારે આ આઈસીટી પતવા દે પછી લઈને આલું, બરાબર? જો નહીં આલે તને તારા બ્લોગ ના હમ એ માં મારી 100 રૂપિયા માટે મારા પાવડા બ્લોગ ના હમ હે કે. હા મેરે ભાઈ, कैसन बा? बस भाई मस्त ને ભાઈ. હા સીટ બસ એકદમ શાંતિ મજામાં. હા ભાઈ, આ કવર કસે જોયું છે? અને જોયું ને આ બસ આપણે સુરત આવ્યા હતા ને ત્યારે. શું કહો ભાઈ, મજામાં? બસ શાંતિ એકદમ. નીચેથી કવર લઈ લેજો. કયું કવર? તમે કેટલા વેચાણા? એ તો 65,000. હા તો નીચેથી કવર લઈ લેજો. 65,000 વાળું
એટલે પૈસા મળવાના એવું કઈક છે બધા મળશે બધા. એ માં પાડી ભાઈ તમે મારા બેંકના બેલેન્સ એકાઉન્ટ વધારી દીધા 5,000 રૂપિયા મારા રાખજો ખાલી એવું કીધું. અરે ચોક્કસ ભાઈ કેમ છો મજામાં એકદમ મજામાં મજામાં? હાય, કેમ છો? ક્યાં પેલો દીપ પદ્માને ભૂલી ગયો ને મારા ભાઈ ભૂલી જ ગયો ભાઈ શું કે ગાડી વાડી લઈને આવ માં ભાડી એન્ડોવર આ ચા બા પી લે કવર લીધા ભાઈ કવર લીધા તે કવર લીધા પૈસા મળે ત્યાં નીચે જઈને હા પૂજ આ બધા અમે લોકો કવર લઈને આ તું કેટલામાં ગયો 1,80,000 हाँ तो क्या कवर नीचे से ले लो ये हमारे टीम के कैप्टन है मयूर भाई कैप्टन मेरे अरे आमा તમારે કવર લઈ લીધું તમે હજુ એ ક્રિસ તો જાના વિડિયો ચાલુ છે કવર ભાઈ આનું કવર નહીં લીધું હજુ કેટલામાં 50,000 માં 25,000 હાફ ને તો હાફ મળશે ભાઈ તમે પહેલા લઈ લો फोन कर दो ना एक बार नीचे तो नीचे फोन कर दो नीचे से इनवाइट कवर लिखा हुआ है उसमें सब कुछ रखा है कवर लेके उनको बोलना नीचे के भाई कवर दो और तुम्हारा नाम देना हेलो कई टीम માં છો ભાઈ अजमेरा टाइटंस है ना हाँ अजमेर राइडर सॉरी हेलो तो खाली कवर दे दो भैया ठीक है રાતદીપ માં આવવાનું છે चलेगा वो चश्मा पहना ब्लैक टी शर्ट पहना ના ના એવું કશું जाओ मारा भाई जाओ ले लो नाम आपको टीम નું नाम ભાઈ ભાઈ એક મિનિટ ઉભો છે એક વાર બંદા બી આવે નીચે ભાઈ નીચેથી તમારું કવર લઈ લેજો ને कवर ले लेजो कवर ચૂપ રહેના ખબર પડે તને અવાજ हाँ भाई नो એમ નહીં હવે હું આ પબ્લિક ને કહું કે આ કવર નું जो नवे आवे ना उसको ऐसे बोलना है कवर ले लेना कवर ભાઈ હમણાં અહીંયા વાત પર ચેલેન્જ ગેમ્સ હશે ચેલેન્જ એટલે કઈ રીતના ચેલેન્જ હશે ખબર એલા ભાઈ ના આ બંને લોકો જાય બાજુ મારા ભાઈ પેલો ભાઈ કેટલો પૈસા લેવા માટે સ્કેમ એટલે એવા સ્કેમ થાય છે ને ભાઈ પહેલાથી શરૂઆત થઈ ગઈ છે હમણાં પેલા એક માણસ એવું કઈ કહી દીધું કેમ કે એ માણસ 50,000 માં ગયો તો 50,000 માં લોકો એવું કીધું કે ભાઈ પૈસા લીધા નીચે કવર પડ્યા છે બરાબર તો આ લોકો પેલા માણસ ને નીચે મોકલ્યો ધક્કો પેલા તો મારો વારો હતો એટલે ભાઈ હું તો બચી ગયો આખી વાત બોલ ને ભાઈ હું તો બચી ગયો રિયલી માં પણ એક જણને મોકલ્યો નીચે ધક્કો માટે મતલબ કે એને એવું કીધું કે 50,000 માટે નીચે ગયો છે બરાબર બે પેલા શું કીધું ખબર 50,000 નું કવર એટલે પેલો નીચે ગયો 50,000 નીચે પડ્યા કે તું અડધા પેમેન્ટ લઈ લે તો પેલો નીચે ગયો અસીમ કરીને હતો 50,000 માં ગયો એટલે પેલો છોકરો નીચે ગયો ભાઈ 50,000 લેવા માટે વિચારો રાહ જો હવે કેટલા સ્કેમ થવાના હે ને गाइस अजीम का फोन आया है सुनते हैं हाँ अजीम बोल रिसेप्शन पे खड़ा है उनको अद्दू भाई करके बोल उनके पास हाँ उनको बोल 25,000 का कवर दे दे એને 50 में લીધો તો ને 25 અડધા થયા ને 50 मतलब बाकी 25 बाद में देंगे उनको बोल कि कवर दे दे ના પ્લેન આમનો છે એ પ્લેન પહેલા આવ્યો મારા પર પછી આવ્યો આના પર પણ આના પર 80% ડન થઈ ગયો તો પેલા પર ભાઈ વાપસ એ બોલો ના કે બોલો હા અસીમ બોલ હેલો હા हाँ भाई ધ્રુવભાઈ છે हेलो हाँ कौन हाँ कौन રિસેપ્શન થી બોલો અચ્છા મેનેજમેન્ટ એને પાછો મોકલી આપો ને ઉપર. પાછો મોકલી કવર આપો આવી ગયું છે અમે ઉપર. સ્કીમ કરીએ છે તમે એમ કહો કે ઉપરથી લઈ લો ઉપર બીજા માણસ છે એમ કહી દો ટેરેસ પર બીજો માણસ મોકલો છે એની પાસે લઈ લો અમે એની સાથે પ્રેન્ક કરીએ છીએ હા ને ઓકે મોકલી દો ને ખુશી ખુશી મોકલજો ખાલી એને એવું કહો કે ઉપર આવી જા અત્યારથી તમે આટલું બધું ના લો આપણી પાસે બહુ બધો માલ હે ફૂટેજ બહુ બધું એ ભાઈ શું થયું કવર મળ્યું કેમ શું કે બે ભાઈ ખાલી અમે લોકો મજાક કરતા હતા કોઈ ખાલી આ પ્રેન્ક હતો ભાઈ બધાનો પ્રેન્ક હતો ભાઈ કોઈ કવર વવર નહીં મળવાનું અમને તમે લોકો ચેલેન્જ આપીને બહુ મોટી ભૂલ કરો બરાબર ભાઈ હે ભૂલ બહુ મોટા કરો ચશ્મા કઢાવ્યા નહીં મારા ભાઈ मेरे भाई लो सब हाँ गायक
MC stand. Yo bro yo. बस मेरे भाई मस्त yo. આપણે નીચે શું કરવાનું? ગ્રાઉન્ડ પર જવાનું. હું કરે તો બુડા. તું ક્યાંનો ઉપર છે? ક્યાંનો તું બધાથી ઉપર છું એટલે તો કહું છું. હવે તો એથી ઉપર હવે તો એથી ઉપર. भाई हमारे कैप्टन मतलब दूसरे टीम के कैप्टन की एंट्री हो चुकी है. केपी मेरे भाई મારા ભાઈએ જે આવે પોસ્ટર બનાવી દીધું પણ સારું બનાવ્યું. ખાલી અંદર અમારા લોકોને જ ખબર હે. ભાઈ બધા ઇન્ફ્લુએન્સર બહુ આવવાના ભાઈ, તમે ખાલી રાહ જુઓ કેમ કે બધાની ગાડીઓ તો આવી ગઈ ઓલરેડી, બધાની લાઈન ટુ લાઈન. બસ તમે ખાલી રાહ જોતા રહો. એ શેખર ઝાલા તું મારા ભાઈ આવી રીતે ના જોઈશ યાર, હું કન્ફ્યુઝ થઈ ગયો શું બોલું. મને એવું થઈ જાય કે શું બોલું મારા ભાઈ આવી રીતે જુએ તો. ટીમની ટી શર્ટો આવી ગઈ છે વિશ્વાસ ફાઇટર્સ અમારા લોકોની. હા જે હવે પોતપોતાના કેપ્ટનો જોડે જવાની આ ટીમની ટી શર્ટો અમને લોકોને હમણાં નહીં મળે. અમને લોકોને મળશે જ્યારે ટીમ ડિવાઈડ થશે, મતલબ કેપ્ટન જોડેથી અમારા જે સિરીઝ વાઇઝ નંબર હોય છે નંબર પ્રમાણે અમારે ટી શર્ટો લેવાની છે. ઓલરેડી ટી શર્ટો આવી ગયા છે, બધું આવી ગયું, ટી શર્ટો આવી ગઈ અમારી. ભાઈ કરવું પડે મનન સાહેબ. શું કેમ તું આટલો લેટ કેમ આવે? પેલા તો એમ કે શાંતિથી જવાનું આપણે આજે ફિલ્ડિંગ જ ભરવી છે ને. અમારે ફિલ્ડિંગ જ ભરવું છે. આ અફઝલ મારા ભાઈ બસ એકદમ શાંતિ. મારા ભાઈ એ ના ભાઈ મોનેટાઈઝ થઈ ગઈ ને મારા ભાઈ. ના ચશ્મા કઢાય એવા નહીં મારા ભાઈ, ચશ્મા મારા કઢાય એવા નહીં ભાઈ, સમજ ને. એ તો હું ના પાડું ભાઈ, ખબર હે તને? બે હવે જતો રે એ ઘાયલ મારા ભાઈ, તારો વિડીયો મારી જોડે પડ્યો. હા તું બોલતો નહીં વધારે પડતું. હા બાજવાનું થઈ જશે અને કહી દેજે બરાબર. હા સુમિત માં ભાઈ શું ચાલે? બસ મારા ભાઈ એકદમ શાંતિ. બસ ડાર્લિંગ જોરદાર બૂચ મારી લઈશું. અરે લઈ લેજે મારા ભાઈ. હેરાન કરો દર્શનભાઈ ખાલી હેરાન કરું એ જોજો. અરે દર્શનભાઈ તમે ક્યારે આવ્યા ભાઈ? મારા આ 40 વર્ષ મારે એક તો બોલાતું નહીં, ખાસી આવી જાય. અરે ટુર્નામેન્ટ માટે નહીં એમ નહીં, બે પણ 20 મિનિટે મારા અડધો કલાકનો વ્લોગ નાખવાનો હોય બરાબર. અરે જાના એ મારા ભાઈ લગાવી લેતા આ વ્લોગ ચાલુ અને વ્યૂ બતાવું બરાબર. હોટલ આમાં લોકો જમીને ભાઈ અમારા પોતાના રૂમમાં આવી ગયા, આરામ કરીએ. પછી અમારી મીટિંગ થોડુંક થશે એટલે હું તમને એ બતાવવા જેવું હશે તો. બાકી હમણાં તો આરામ કરી લઈએ અને મળીએ થોડીક બ્રેક પછી. ત્યાં સુધી હું સૂઈ જાઉં, તમે બી સૂઈ જાઓ થોડીક વાર વિરામ. એટલે તમને ક્યાંથી વિરામ મળે યાર, એમ કે તમે તો કન્ટિન્યુ વ્લોગ જોવાના. શું કેવું મારા ભાઈ, સાચી વાત ને? તો મળું થોડીક આરામ કરીને ભાઈ, કેમ કે રાત્રે બે અમારી મેચો છે. સાંજે 6 વાગે એક મેચ છે અને બીજી મેચ તો ખબર નહીં, પહેલી ને છેલ્લી મેચ છે. એટલે આરામ કરી લઉં થોડીક, કેમ કે આખી નાઇટ અમારે જાગવાનું છે. એટલે મળીએ નેક્સ્ટ થોડીક મિનિટ પછી. તો ફાઇનલી ગાઈઝ ઇઝ ઓલ સેટ રેડી છે, કેમ કે અમે લોકો તો રેડી છે ને અમારી સામે જે ટીમ છે વિશ્વાસ વર્સિસ રેમ્બો સામે જ ઉભા છે. પણ મારો ભાઈ મને લિફ્ટ આપી રહ્યો પહેલા. તને ફોડું અત્યારે મારી ગાડીમાં આવવું હોય ને તો તારે આઉટ થઈ જવાનું ફટાફટ. એ હારું મારા ભાઈ, હું આઉટ થઈ ગઈશ બરાબર. નહીં વર્તન નહીં લઉં, પાછું રિટર્નમાં નહીં લઉં. જો આવી રીતે ફોડે પણ હું મારા ભાઈ હું દિલથી રમવાનો બરાબર. એવું ના કર મારા ભાઈ, પબ્લિક ને કેવું લાગશે કે આ લોકો પૈસા, પબ્લિક ને કેવું લાગે આપણને પૈસા મળે. સાચી વાત આપણને ખબર આપણને પોઈન્ટ મળ્યા, અમને લોકોને પૈસા નથી મળ્યા. તમે લોકો જે કોમેન્ટ કરી રહ્યા છો ને કે ભાઈ જે માણસ 1.5 લાખમાં વેચાયું તમને 80,000માં વેચ્યા, તમને 65,000માં ખરીદ્યા, તો ગાઈઝ આમાં કંઈક એ રીતનું છે. અમને પોઈન્ટ મળ્યા છે, મને 65,000 પોઈન્ટ મળ્યા. જો 2 લાખમાં જે કોઈક ગયું હશે તો એને 2 લાખ પોઈન્ટ મળ્યા, એવી રીતે પોઈન્ટ છે. ઓમ પટેલ ઓ મારા ભાઈ ઓ ભાઈ મને બીક લાગે ભાઈ, તું થોડીક ધીમે ગાડી ચડે. એ ના રે એ મારા ભાઈ મને સાચું બીક લાગે ભાઈ. મારે રમવાનું ભાઈ, તારે રમવાનું નહીં ભાઈ. ઇજ્જત બતાવવાનું બાકી છે. મારા ભાઈની છોકરા મારા ઘરે રાહ જોતા હશે. બાપુ આવું ના કરશો. તો ભાઈ અમે લોકો જઈ રહ્યા એ મેદાને, કેમ કે આજની મેચ છે પહેલી. 6 વાગે ચાલુ થઈ જશે. જો 6 વાગે તો ચાલુ નહીં જ થાય, કેમ કે 7:30 થઈ જ જશે અમારા મેચના. કેમ કે અમે લોકો રેમ્બો મારા ભાઈ 6 થી અડધો કલાક મેં લેટ કીધું. 7:30
19-20 में हमारा कल्ला आ जाता है, 19-20 नहीं होता है पर भाई હવે હું એમ કહેવા માંગુ છું કે રેમ્બો વર્સિસ વિશ્વાસ સામ સામે જ છે, એટલે ભાઈ જોજો. એ ભાઈ એવું આવી રીતે નહીં કીધું, મેચમાં આવી જજો. હા તમે જમણા હાથે સબસ્ક્રાઇબ કરી દેજો. હા જમણા હાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, એટલે આવી જશે. તો ભાઈ મળીએ જલ્દીથી જ મેચમાં. અને કેમ કે મારા થોડીક ત્યાં સુધી આની છે ને થોડીક ના ના એ મારા ભાઈ તું રે એ ના 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 ઓમ ઓમ મારા ભાઈ રે ને, મારા ભાઈની છોકરા રાહ જોવે, મારા વ્લોગ જોવે યાર. એ લોકો ભૂખ્યા મરતા તરસ્યા મરી જશે ભાઈ. હું નહીં જીવું તું શું થશે મારા છોકરાઓનું યાર? મારા મા બાપ એકલા છે યાર. તો મારા ભાઈ મારે તો રડવું પડશે, કેમ કે આ ફાસ્ટ ચલાવી જશે તો અહીંયાથી મારે ઉપર જવું પડશે. મારે મેચ રમવાની છે 7 દિવસ. તો મળીએ જલ્દી થોડીક વારમાં, કેમ કે આ ભાઈને થોડુંક મારે કરવું પડશે. ધીમે ચલાય. શું કહો ભાઈ? ઓનલાઈન કેસ તમે કહો, તમને શું જોઈએ? તમને તો पैसा, हम तुमको पैसे देंगे, तुम हमको पेट्रोल पूर देना भाई. लो भाई लो गाड़ी में पूछ देना. हाँ लो भाई पैसे दे दिए बस भाई. 2000 लेना 2000 500 की ओरिजिनल नोट है भाई. अरे यार सर मत बोलो यार. 2000 નું कर देसे. 2000 નું पेट्रोल नखवाड़ानी. पेट्रोल है कि डीजल है भाई? 2000 पेट्रोल. क्या बोलते हो भाई? 2000 पेट्रोल. जीरो नहीं चाहिए, खाली 2000 चाहिए. अरे यहाँ देखो जीरो. हाँ हाँ तुम चालू कर दो, हमारे पास बहुत पैसे है भाई, इसीलिए तो ये गाड़ी में घूमते हैं भाई. और हमको क्या मर्सिडीज लेने की है, पर पेट्रोल का दाम थोड़ा कम हो जाए तो ले लेंगे भाई. શું કે ઓમલા તારે મર્સિડીઝ લેવાની है ना? અરે નાના વાત જ ના થાય, અહીંયા બુગાટી આવે. और पेट्रोल का दाम क्या भाई बढ़ता है ना, इसीलिए हम लोग अभी ये लेके घूमते हैं भाई. पता चला ना भाई? 2000 का कर देना. किसको बोलना मत. किसी को बोलना मत કે 2000 का કરવાયા. 2000 નું અમારું 2000 નું કરી નાખ્યું ભાઈ. તમે આટલું બધું પેટ્રોલ પંપ લઈને શું કામનું યાર? ભાઈ બોલતો નહીં. બરાબર બરાબર. હા 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 આવો ભાઈ. અરે આવો ને ભાઈ, બિગ ફેન ભાઈ. તો ભાઈ ચલો આપણે બધા જઈએ. બ્લોગ બંધ કરીને મને મારા વિડિયો મોકલ ને. બે ઓમ્યા મોકલી દો મારા ભાઈ. આઠ ભાઈ 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 બધા રેડી થઈ ગયા હે ભાઈ ઓલરેડી. ઓ હો 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 હો. કેમનું ભાઈ? કેમનું ભાઈ? બસ આવું જ મજબૂત. અરે બસ તો ભાઈ કર દો ને. આવો 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 દાદા. કેમનું? તમારા લોકોને દયા. અમારા કોણ હે તમને ખબર હે? અમારા જીગુ દાદા. હવે બંધ કરે લે. નહીં ના ના મારા ભાઈ, મારા ફૂટેજ ઓછા પડે. પેલા ફૂટેજ પતાવી દઉં. હું આવું જીગુ દાદા. હા અમારા ટીમના ઓનર. શું કહો મારા ભાઈ? અમારું ગ્રાઉન્ડ અને હમણાં સુધી કઈ રેડી થયું નથી, એટલે ભાઈ થોડુંક જ્યારે રેડી થાય ત્યારે હું તમને લોકોને બતાવીશ કે ભાઈ કઈ રીતે અમારે મેચ રમવાની છે. આ મનનભાઈ બીજા ટીમમાં જતા રહ્યા, પણ મારા બાજુમાં રૂમ પાર્ટનર હે. રૂમ પાર્ટનરને કઈ કહેવાય નહીં ભાઈ. ભાઈઓ પેલા બરાબર ને? આ બધું મારી જાન લવ યુ મારા ભાઈ. હા આ બધું તો ભાઈ ગેમ તો ચાલતી રહે. વિશ્વાસના બીજા પ્લેયર આવી ગયા મારા ભાઈ. તો ભાઈ રેડી ને? બસ આ લોકોને આજે મોરે મોરા દીવાના હે ભાઈ. એ મારી બાજુમાં ટપ્પુ ચાલતો તો મને જ નહીં ખબર લે. શું કામ ભાઈ? શાંતિ. ટાઇટલ સ્પોન્સર હે ટપ્પુ, જેવો તેવો માણસ નહીં. તો ભાઈ પેલો કલ્પો ખબર નહીં ક્યાં જતો રહ્યો. એને ક્યારનો મેં ફોન કર્યો પણ મળતો છે નહીં, એટલે એને મળી લઈએ પેલા. તો ફાઇનલી ગાઈઝ અમારી ટીમ ભેગી થઈ ગઈ છે. તો અમારે શું કે પર્સનલ ડિસ્કસ જે હોય છે ને ટીમ કેપ્ટનની, હા ટીમ કેપ્ટનની ચાલુ કરીએ છીએ. બસ હવે મોરે મોરા નહીં કહેવાનું યાર. હા તો મારી પબ્લિક મારા ભાઈ, આમને થોડી સામે વાળાને ખબર પડશે. આ તો પબ્લિક ને પણ એ તો કાલે વિડીયો જોશે, એટલે એ લોકોને ખબર નહીં પડે. કાલે જ આવશે મારો વિડીયો. તો હું તો ફૂટી ગયો ને. હાલો ભાઈ જઈએ હવે. હાલો. અરે ફિલ્ડિંગ બે ભાઈ તો ચાલુ નહીં થતી, એની પહેલા જ ફિલ્ડિંગ માંગી લીધી અમને તો. એ મયુર કે જુએ કે તો ટીમ અમારી ગ્રાઉન્ડ તમને બતાવું. આ ગ્રાઉન્ડની વચ્ચો વચ અમે લોકો પ્લાનિંગ કરવાના છે કે ભાઈ સામે આવી ટીમને કઈ રીતે હરાવી. તું કલ 100% થઈ જાય. ઓકે ડન. 2 મિનિટ સિરિયસ સિચ્યુએશન. કીપિંગમાં તમે ફોડી લો, બોલિંગમાં આપણે આપણું જોઈ લઈએ. બરાબર? બોલિંગનો પહેલો સ્પેલ અત્યારથી હું કહી દઉં છું. પાવર પ્લેમાં શેખરભાઈ અને શ્યામભાઈ આજે તમે નાખો.
કાલે આજે આનો રોજો જ આને અત્યારે બે નથી મળતા વચ્ચે એકાદી શું મીડિયમ હોય ને એમાં એકાદી વિકેટ મળી જાય કારણ કે અહીંયા ગુલ્લીઓ છૂટશે ગ્રાઉન્ડ નાનું છે એટલે કોઈ રિસ્ક લેતા અને પાછળ છે ને મયુરભાઈ, હું ને શેખર પાછળ અમે ત્યાં કટ ઉપર હા, પાછળ અમે. પાછળ બે પાછળ કટ ઉપર રાખવા પડશે 2 જણા અને એક મારે એક અહીંયા જોઈશે શેના માટે લોગોન કારણ કે જે લોકો પાછળ મારે છે ને એ લોકોને આપણે બેટ પીચ બોલ આલશું અને આજે બને એટલું શેખર તારાથી મને વાઇટ નથી જોતો પ્રેક્ટિસમાં ભલે પડી ગયા બોલિંગ તારી પડે છે બધાના શોટ આ બાજુ જ આવશે, કાં તો અને પ્રેક્ટિસમાં મેં જોયું કેપી છે અફઝલ છે ગૌરવભાઈ છે કે દર્શન છે બધા પાછળ જેનું ફિલ્ડ મજબૂત હોય ને ખાસ કરીને ગ્રાઉન્ડની નજીક એના બાજુ લેફ્ટ તમે બોલિંગમાં શું કરશો આવશે કાં પાછળ પેસ કે સ્પિન ના પેસ તમે સ્પિન કહેતા હતા મને મેં ક્યાં કીધું છે સ્પિન ના ભાઈ ના એક વાર બી નહીં બોલે યાર આવ યાર હા યાર તો ચાલો સ્પેસ રાખી હા તો સ્પિન આપણી જોડે નાખતો 1 નથી તો પછી હું 3 4 અને 5 સ્પિન નાખતો જ નથી કોઈ. બોલર છે હવે કેટલી 5 બોલર માંથી 2 ના માર પડે વાંધો નહીં પણ 3 બોલર હારી નાખજો એમ નહીં, કેટલી ઓવર છે 11 ઓવર છે 11 માંથી 2 જણને 3 છે અને બાકી 2 ને 2 છે અને એક કોઈ બી અને એક કોઈ બી નાખી શકે સિંગલ તો 4 હારી જઈશું તોય મને કઈ વાંધો નહીં કોઈ કઈ ટેન્શન ના લેતા કે ભાઈ મેં કેચ છોડ્યો તો પેલો બોલશે કે હું આઉટ થઈ ગયો તો સ્પોન્સર બોલશે આ મનોરંજન માટે છે કોઈ મગજ પર ના લેતા અને કોક બોલર કે કોક બેટ્સમેન આપણે બોલિંગ કરતા ગુસ્સામાં કહી દે ભાઈ સીધો તો રે તો મગજ પર ના લઈ લેતા એ આપણું બધાને કહું એ હું હોઉં મૌલિકભાઈ તમે હો શેખર હોય હનીભાઈ હોય સુમિતભાઈ હોય નીલભાઈ હોય શ્યામભાઈ હોય કે હિરેનભાઈ તમે બી મને કંઈક બોલતો તો હું નહીં બોલું કે હા ભાઈ ચાલ અત્યારે સિચ્યુએશન એવી એટલે ભાઈ બોલી ગયો મેચ પછી આપણે બધા ભાઈબંધ જ છે સમજ્યા જેટલું રે બધા પ્રેમ ખુશીથી આપણે રહીએ બસ એટલું ખુશ રહેજો ગાળ બાળ પછી આપણે હોટલમાં બોલીએ બાકી મેચની સિચ્યુએશન અમુક એવી હોય જે ગુસ્સો કાઢવો હોય આપણે હોટલ એકલા કાઢી લઈશું તો ફાઇનલી ગાઈઝ અમારા લોકોની ટીમની ડિસ્કસ થઈ ગઈ છે ને અમે લોકો નીકળી ગયા છે હવે મેદાને રમવાનું છે પણ ભાઈ હવે બ્લોક તો બતાવવો પડશે ને પણ થોડો ઘણો બ્લોક તો બતાવવો પડશે પબ્લિક નીલભાઈ ચાવડા બ્લોગમાં આવ્યા એટલે એ હાથ માવાડી તો અમને ખબર તમને મજાક લાગે ખરેખર ભાઈ રિયલી માં યાર ક્યાં યાર તમારા માટે માન હે યાર તમે ખાલી બોલો ને યાર સાચી હાલો પ્રેક્ટિસ કરીએ તો ભાઈ આજે એક દિવસની 2 મેચ છે અમારી પહેલી મેચ અમારી છે અને લાસ્ટ મેચ બી અમારી છે મારા ભાઈઓ મારા જીગર જાનો આવો મારા ભાઈ અરે આવો મારા ભાઈ ક્રિસ તું ક્યારે આવ્યો ભાઈ હા કેપી તું તો મારા ભાઈ સવારથી મળ્યો નહીં યાર તો ખાલી કેવું પડે ભાઈ પબ્લિક એ ભાઈ અફઝલ હે રોજો નહીં નાખ્યો આજુ નાખવાનું ન હોય રાખવાનું હા ઓ ભાઈ મારી જબાન થોડી ગાડી અવળી સમજી જવાનું હોય બરાબર યાર તું યાર આવું ના કે હા પ્રતિક પંચાલ કેપ્ટન ટીમ પણ હું તને કેપ્ટન ટીમ રીતે નથી મળતો ભાઈબંધ રીતે મારું આ મને બોલ્યો તો હું એને જ બોલું શું કે ભાઈ તો ભાઈ ટીમની પ્રેક્ટિસ કરીને હું તમને આગળનો ટેગ બતાવું નહીં તો અમારો કેપ્ટન બગડશે આ રીતનું અમારા લોકોને શપથ વિધિ થાય છે શપથ વિધિમાં એ રીતનું છે કે ભાઈ એક જણને એક પ્લેયરની પાછળ ઊભી રાખે છે અને બધા શપથ લેશે કે ભાઈ કઈ રીતે તમે કોઈ ટીમ જોડે મજાક મસ્તી કે મીન્સ કે કઈ રીતનું કે ભાઈ ગાળમ ગાળી નહીં કરે કે એવું બધું અને આ માત્ર એ હા ભાઈ શું કરો એ ભાઈ એવું ના ચાલે ઓમ પટેલ સામે હો ભાઈ એ મારા ભાઈ હું તો છેલ્લે જાઉં મારા ભાઈ બ્લોગ ના ફૂટેજ રેડી નહીં કરવાના છું હવે હું જતો રહું લાઈનમાં કેપ્ટન્સ શપથ વિધિ માટે બધા રેડી है क्या बोलते हो कैप्टन ओ कैप्टन क्या बोलते हो જો તમારો કેપ્ટન ખોવાઈ ગયો ને એમ તમારી ટીમે ખોવાઈ જવાની है भाई જો ખાલી કીધું એટલે કેવા પપડી ગયા એ એવું ના હોય બરાબર મેચમાં આવી છે गली गली में मोर है વિશ્વાસ અમારા टीम में काटी मुझसे बसा भाई મારી બધાના દિલમાં એક જ નામ વિશ્વાસ ફાઈટર નું છે મોટું કામ એટલે જીતશે તો વિશ્વાસ ફાઈટર જ વિશ્વાસ ફાઈટર નું છે ઊંચું કામ એટલે જીતશે તો વિશ્વાસ ફાઈટર જ વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર્સ વિશ્વાસ ફાઈટર વિશ્વાસ ફાઈટર્સ મેચનો શુભારંભ થઈ ગયો છે
માતરમ માતરમ મિસ્કિન કુમાર કેવી પ્રેક્ટિસ છે પ્રેક્ટિસ તો કમ્પ્લીટ ચાલુ છે મારા ભાઈ. મારા ટીમ જો ખાલી અહીંયા ઊભી છે જો જો ફૂલ મારી પબ્લિક જોડે. પબ્લિક જોવાનું ભૂલતા નહીં ભાઈ. પહેલો બોલ નાખવાની તૈયારી છે. पहली गेंद ऑप्शन से हल्की सी बाहर સૌથી ટ્રાય કરવા દે બીસીડી અક્ષર જા જા રે મામાને. વિશ્વાસ ફાઇટરની ટીમ હવે બહુ ફિલ્ડિંગ કરી, સારી ફિલ્ડિંગ કરી, જબરજસ્ત ફિલ્ડિંગ કરીને આવી રહી છે. કેવું રહ્યું પછી મારો ભાઈ? તોડ ડાલેંગા ભાઈ બેટિંગ આને. એવું છે એમ? જબરજસ્ત યાર, તમે તો મારી દીધો. આ તો કેવું પડે ભાઈ, અમને લોકોને અમારું ખબર હોય કઈ રીતે શું કરવાનું. ક્યાં બોલતે હો ભાઈ? સહી વાત બસ ભાઈ. ટીમ મેમ્બર્સ કેવું લાગ્યું બધાને? પહેલો 3 આઉટ પેચ કર્યો. હા ભાઈ, ખબર છે ખબર છે. આ શું કહેવાય ભાઈ? ઓરેન્જ જ્યુસ મારા ખબર જ હતી. કેમ બોલ્યું કેમ નહીં કોઈ? હમણાં સુધી એ જ હું વિચારતો હતો. મફતનો જેમ પી લે. બે તો મફત તો પીવા ને ભાઈ. આવી રીતે રીલ કોલઅપ માં નહીં મારીએ, એનો ભાવ નહીં આવે. વાત કરે મફત એટલે રીલ કોલઅપ મારવાના. તો ભાઈ અમને રીલ કોલઅપ મારી નહીં આપવાના બધાને ભાઈ. એવી વાત કરે. આવી જજો સામે, તમે છો જ ભાઈ, ટેન્શન ના લેશો બહુ. આવ ને ભાઈ. ભાઈ શું કેમ ભાઈ? શાંતિ? શું કહો ભાઈ? શાંતિ ભાઈ? બ્રધર બે ભાઈ ખેંચી ના લેતા અમે. आओ कैमरामैन, ओ कैमरामैन कैसा चलता है भाई? फोटो वोटो बराबर खींचना भाई. तो ने कैमरा જોઈને એટલે એટીટ્યુડ માં ના આવીશ બરાબર. હા જબરી ફિલ્ડિંગ કરી યાર, કુલી કુલી બહાર આવી ગયો છે. બે તો ભાઈ શું કરું, ફિલ્ડિંગ ફિલ્ડિંગ કહેવાય ભાઈ. અમાર લોકોની બેટિંગ આવી છે બરાબર. અને સામે શામ અને શેફ. અમારી ટીમ બેઠી હે. कंप्लीट. छोड़ दीजिए चलो. बैटिंग है भाई, बैटिंग है. 4 रन છે, 4 रन. कंप्लीट कंप्लीट कंप्लीट. मैं टीम चेंज कर दी थी. भजिया नो ऑर्डर ले आई जाओ. भजिया ले लो. दाबेली ले. दाबेली है भाई. दाबेली नहीं कि दाबेली वाला कैंसिल भाई. दाबेली वाला कैंसिल. खाली गरम गरम भजिया है. तो दाबेली नहीं. શું કે ટપુ, તું કેમ ખાલી હસસ કરે? ઊંઘ આવે હે? એ ભાઈ તમને કીધું નતું કે ખજૂરભાઈ વાળો તેલ વાપરવાનું? તમને ખજૂરભાઈ આ કનક નું તેલ વાપરે. કલક ની એડવર્ટાઇઝ કરે. આ ટીમ ના કેપ્ટન થઈને આપણે બીજી ટીમને સપોર્ટ ભાઈ જ છું ને. સપોર્ટ કરવો પડે. કિશન જીતે કે આપણે જીતે બધું હરખું છે. બીજી અમારે જ જીતવાની. ઉન્નતિ, અમે લોકો તમારી ટીમને સપોર્ટ કર્યા પછી અમારી ટીમને તમે સપોર્ટ કરશો? હા બસ તો બરાબર. હું બૂમો પાડું બે ભાઈ. વાહ વાહ વાહ. તમારામાં એકલો જ કાફી હે ભાઈ. સમુદ્ર પાર. તમારામાં પેલો એકલો જ કાફી હે બધા રન મારવા માટે ભાઈ. ધ્રુલો એકલો જ કાફી હે. એ ઉન્નતિ, તારે કીપિંગ કરવા નહીં જવાનું? ખાલી બેટિંગ જ કરો. શું કર્યું? તમારું છે પછી તો વિકેટ
એ આપ્યા 6 રન આપ્યા એ આપ્યા છોકરાઓ રોવે બોલી એક વાર તો હમણાં 6 આવી ગઈ હતી ભાઈ એટલે 6 નું સેલિબ્રેશન કઈક આ રીતે થાય છે એકબીજાને બૂમો પાડીને સામસામેની ટીમ બેસી છે આપણે ખાલી ચીયર કરીએ ભાઈ આ બૂમો પાડી બૂમો પાડ કાનમાં બૂમો ના પાડો અલા નહીં આવે તો ચાલશે પાણી તો નીકાળ્યો આઈ જા ફોન ની અંદર આઈ જા તમે લોકો ઓ મનન બહુ થયું ખાલી બૂમો ના પાડીશ અરે હું તો મારા બધાને સપોર્ટ કરું ઓલરાઉન્ડર એ આઉટ કરો અરે આઉટ કરો પેલો ઓય મન્ના યો કાયો થાય ને કસીની મેચ ચાલુ છે આઈ વિકેટ બચી ગયો ભાઈ બચી ગયો રિયલ માં બચી ગયો ભાઈ શું લે ભાઈ કેચ બધું ટેગ ને એવું બધું કરજો હો પછી ભાઈ અમને આવડતું નહીં આવું બધું કરતા ઓ છોકરાઓ રમે છોકરાઓ રમે આપી દીધું તમને કેટલા છે બાકી બોલ ખાલી બાકી કેટલા છે આવે બધા ગણતરી નહીં આવડે તને રહેવા દે બૂમ પાડતા આવડે છે એ આઉટ ઓ પોપટ આપણા બંનેની બબાલ થઈ જાય ગાયલ એટલું સમજી રાખજે બોલતો નહીં તું ના બોલીશ મારે પણ એક વસ્તુ મને ખબર નહીં પડતી અહીંયા મેચ ચાલુ ને ભાઈ અહીંયા તમે શું જુઓ આજ મેચ ચાલુ મારા કલ્પાએ 4 રન માર્યા એટલે પણ એવું નહીં આ અહીંયા લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે પબ્લિક અહીંયા લાઈવ સામે લાઈવ ટેલિકાસ્ટ ચાલુ છે ને ભાઈ અહીંયાથી જ જુએ હા મારા ભાઈ લવ યુ કેટલા રન જોઈએ કેટલા બોલમાં કેટલા રન જોઈએ ખબર હતું શું કેમ ઉભા હતા પાછળ ભાઈ ભાઈ ઊંઘમાંથી ઉઠીને આવો હમણાં એટલે અરે બોલ પબ્લિક જો તું યાર તું ઇજ્જત ના ધડાકડા કરો રાઉન્ડ તું આટી જા આલી એવું નથી અહીંયા જો હવે હું તો તારા ટીમના સપોર્ટમાં આવું હું મારા ભાઈ આના ટીમના સપોર્ટમાં આવું કેવું પડે મારો ભાઈ હારી ગયો મને બહુ દુઃખ થયું પણ અમારી ટીમ હજુ બાકી અમારી મેચ બાકી છે કેમ કે આના પછી હજુ એક મેચ છે એના પછી અમારી મેચ છે એટલે લગભગ સવારના 4-5 તો વાગી જ જવાના 80 રનનો ટાર્ગેટ છે હમણાં વાગ્યા 3:30 થાય મારા ભાઈ ટેન્શન ના લે આપણે નેક્સ્ટ મેચ હજુ છે એમ નહીં નેક્સ્ટ મેચ છે હજુ આપણી એ બી હારી છે બે હું મગજ ખરાબ કરે યાર એ બી હારી જીતવાનું આજે તો ભાઈ મૂવી બનાવે ભાઈ બસ આ 19% ચાર્જિંગ છે ત્યાં સુધી જોઈ લો પબ્લિક